સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે 51મો યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 51મા યુવક મહોત્સવ અભિવ્યક્તિનું આયોજન તારીખ 11 અને 12 માસના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવેલા કાનજી ભુટાબા રોડ રંગમંચ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 63 કોલેજના 1096 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। સ્પર્ધકોને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવશે, તો યુવક મહોત્સવમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞો પણ હાજર રહ્યા છે। ત્યારે કુલપતિ નીલાંબરી દવેએ જણાવ્યું હતું કે યુવક મહોત્સવ દ્વારા વિદ્યાર્થીને ભણતરની સાથે બાહ્ય કળાનો વિકાસ થાય છે, તેને લઈને આયોજન ખાસ કરવામાં આવ્યું છે, તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે। વર્ષ 23-24ના યુવક મહોત્સવનું આજરોજ આવતીકાલે અને આજે બંને દિવસ માટે યુથ ફેસ્ટિવલનું યોજાનાર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં। કુલ 33 ઇવેન્ટ્સ છે। આમાં 3 પ્રકારની ઇવેન્ટ્સ છે: લિટરલી ઇવેન્ટ્સ, ફાઇન આર્ટ્સ ઇવેન્ટ્સ અને થિયેટર ઇવેન્ટ્સ। લગભગ 1098 વિદ્યાર્થીઓએ કુલ ત્રણેય ઇવેન્ટની અંદર ભેગા થઈને ભાગ લીધેલો છે। 2 દિવસ ચાલનારી આ જે સ્પર્ધાઓ છે એમાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને માત્ર અભ્યાસ નહીં પણ અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થીઓ આગળ વધે અને એમનું નામ કમાય એ રીતનું આખું સરસ આયોજન છે। યુથ ફેસ્ટિવલ વર્ષમાં એકવાર થાય અને વિદ્યાર્થીઓને ખૂબ ઉત્સાહથી એમાં ભાગ લઈ રહ્યા છે। ને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે યુવક મહોત્સવ ચાલી રહ્યો છે કે જે વિદ્યાર્થીઓની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા અને ખીલાવવા અને પ્રોત્સાહન આપવા માટેનો આખો કાર્યક્રમ છે, જેની અંદર આજે પાદપૂર્તિ અને કાવ્યલેખન જેવી સ્પર્ધાઓની અંદર મેં ભાગ લીધેલ છે, જેની અંદર વિદ્યાર્થીઓને એમની અંદર રહેલી જે શક્તિઓ છે તેને ખીલવે અને તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે તેવો એક ખૂબ સારો એનો અંદર પહેલ છે અને ખૂબ સારો કાર્યક્રમ છે જે આજે યોજાવા જઈ રહ્યો છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો સોમનાથ જિલ્લામાં આવેલા 5 જળાશયો